હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ મિડલ ઈસ્ટની રેસીપી હમસ અને એની સાથે ફલાફલ. તો આ બંનેની સાથે આજે આપણે પિતા બ્રેડ પણ ઘરે જ બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. 500 ગ્રામ કાબુલી ચણા લીધેલા છે. ચણાને આપણે ઓવરનાઇટ પલાળીને રાખેલા છે, એટલે એકદમ સરસ પલળી ગયા છે આપણા ચણા. હું અહીંયા તમને કપના માપથી કહું કરીને બતાવું કે કેટલા કપ થાય છે. વજનમાં મેં 500 ગ્રામ ચણા લીધેલા હતા. અને દિવસના પલાળો તો તમારે 4 થી 5 કલાક પલાળીને રાખવાના છે. મેં ઓવરનાઇટ રાખેલા હતા એટલે સરસ રીતે પલળી ગયા છે. ને વજનમાં તમે જોઈ શકો છો 5 થી 6 કપ જેટલા આપણા ચણા થશે. 5 કપ અહીંયા થઈ ગયા છે, એટલે 6 કપ આપણા ચણા થઈ ગયેલા છે. હવે આપણે બધા ચણાને કુકરમાં રહી લઈશું. પૂરા 6 કપ અહીંયા થયેલા છે, મેં તમને માપ કરીને પણ બતાવેલું છે. હવે આપણે બધા ચણાને કુકરમાં રાખી દીધા છે. એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મેં અત્યારે 1 ટેબલ સ્પૂન મીઠું નાખેલું છે. અને 1 ચમચી આપણે એક ચમચી નહીં, ચપટી જેટલો ખાવાનો સોડા નાખેલો છે. અને 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું, બફાવા દઈશું. હવે અહીંયા હું 4 કપ મેંદાનો લોટ અને 4 કપ ઘઉંનો જે આપણે રોટલીનો લોટ હોય એ લઈ રહી છું. આપણે જે પિતા બ્રેડ બનાવવાની છે એના માટે બંને લોટ મેં 4 કપ લીધેલા છે. અને અહીંયા આપણે 2 કપ દહીં લઈ લઈશું. અને અહીંયા અડધો કપ તેલ લીધેલું છે. અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈશું. અને એમાં આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને નાખવાના છે. બેકિંગ પાવડર 1 ચમચી અને બેકિંગ સોડા 1 ચપટી નાખવાનો છે. સરસ રીતે આપણે લોટને બાંધી લઈશું. એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે, જેવો રોટલીનો બાંધીએ એવો. અને સરસ રીતે એને થોડું તેલ નાખી અને કૂણવી લઈશું. આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે એને ટક કરી અને આ રીતે ગોળો બનાવી દેવાનો છે લોટનો. એટલે એમાં સરસ રીતે એકદમ આથો આવી જાય એ રીતે ફૂલી જશે. લોટ સરસ રીતે સેટ થઈ જશે. આપણે બિલકુલ ઈસ્ટનો ઉપયોગ નથી કરેલો તો પણ તમારો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જશે. આપણે 5 કલાક માટે રેસ્ટ આપી દઈશું. આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે આપણા ચણા. અને આ ચણાને તમે ફોતરી કાઢવી હોય તો કાઢી પણ શકો છો, પણ હું અત્યારે ફોતરી નથી કાઢી રહી. અને આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. થોડા ઠંડા પણ થઈ ગયા છે, રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને પીસવાના છે. તો હું એકવારમાં જેટલા મિક્સર જારમાં આવે એ રીતે લઈ રહી છું. એમાં આપણે 1 ટેબલ સ્પૂન ગાર્લિક નાખી દઈશું, 2 મરચી નાખી દઈશું અને 10 થી 15 ફુદીનાના પાન નાખી દઈશું. અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈશું. અને 1 ટેબલ સ્પૂન જેટલો આપણે મરી પાવડર નાખેલો છે. અને હવે આપણે તાહીના પેસ્ટ એડ કરવાની છે. જો તમારી પાસે તાહીના પેસ્ટ ન હોય તો તમે એમાં તલની પેસ્ટ બનાવી શકો છો. તલ અને ઓલિવ ઓઇલની પેસ્ટ બનાવી એ પણ નાખી શકો છો. 4 થી 5 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લેવાના. અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લેવાનું. એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશો એટલે તમારી તાહીના પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. મારી પાસે અત્યારે તાહીના પેસ્ટ છે તો હું એ નાખી રહી છું. અને અડધો લીંબુનો રસ નાખી દઈશું આપણે. અને એની અંદર જ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મીઠું આપણે ચણા બાફવામાં પણ નાખેલું હતું, તો એ પ્રમાણે વધારે ન થઈ જાય એ ધ્યાન રાખીને નાખવાનું છે. અને એકદમ સરસ રીતે પેસ્ટ આપણી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય આપણું હમસ, એ માટે આપણે 2 થી 3 બરફના ક્યુબ નાખી દઈશું. અને પહેલાં એને 1 મિનિટ માટે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. પછી આપણે એમાં ઓલિવ ઓઇલ મિક્સ કરવાનું છે. 1 મિનિટ માટે મેં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. એની અંદર હવે હું અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ નાખી રહી છું. એનાથી તમારું હમસનો ટેસ્ટ 100 ગણો વધી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.
તો આપણું હમસ સરસ રીતે પીસાઈ ગયું છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને સેમ આ જ પ્રોસેસથી આપણે બાકીના બધા ચણામાંથી પણ હમસ બનાવી લઈશું. તો આપણી હમસની પેસ્ટ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો છે જ. ચણા છે, પ્રોટીન રીચ છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને આને તમે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. બનાવીને ફ્રીજમાં રાખી શકો છો. અચાનક કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આગળના દિવસે અથવા તો સવારમાં બનાવીને ડિનરમાં પણ સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થાય છે તો પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. તો આ જ રીતે આપણે બાકીના ચણામાંથી પણ, મારા ચણા એકવારમાં બધા નહીં આવે એટલે આપણે 3 બેચમાં થોડા થોડા કરી અને પીસી લઈશું અને આ રીતે હમસ તૈયાર કરી લઈશું. તમે જો ગાર્લિક ન ખાતા હોય તો તમે ગાર્લિક વગર પણ બનાવી શકો છો, પણ ગાર્લિકથી એમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને જો ગાર્લિક ન ખાતા હોય એ સ્કીપ પણ કરી શકો છો. અને આપણે આ બેચમાં એની સાથે જ ઓલિવ ઓઇલ મિક્સ કરી દઈશું અને બરફના 1 થી 2 ક્યુબ પણ મિક્સ કરી દઈશું. એટલે હમસ આપણું એકદમ સરસ રીતે પીસાઈ જશે. આ પીસવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ જ નથી કરવાનો. એટલા માટે ઓલિવ ઓઇલ અને બરફના ક્યુબ છે એનાથી એકદમ સરસ પેસ્ટ બની જશે. તો અહીંયા હું 3 થી 4 પીસ બરફના ક્યુબ મિક્સ કરી રહી છું. તમે જોઈ શકો છો આપણો બીજો બેચ પણ સરસ રીતે પીસાઈ ગયો છે અને આપણું એકદમ સ્મૂથ અને ટેસ્ટી હમસ તૈયાર થઈ ગયું છે. તો એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું અને સેમ આ જ પ્રોસેસથી આપણે બાકીના ચણામાંથી પણ હમસ બનાવીને તૈયાર કરી લઈશું. મારા ઘરમાં તો હમસ બધાને ખૂબ જ પસંદ છે. મારા હસબન્ડ અને બાળકોનું તો ફેવરિટ છે. જ્યારે પણ બનાવું ત્યારે 2 દિવસનું એકસાથે જ બનાવવાનું હોય છે. અગાઉથી જ કહી દઈએ છીએ કે મમ્મી વધારે બનાવજો, હું કાલે પણ એ જ ખાઈશ. તો આપણે હમસ બનાવીને 2 દિવસ કે 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકીએ છીએ અને જેમ વધારે ઠંડુ હશે એમ સરસ લાગશે, ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણે બધું જ હમસ બનાવીને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો અહીંયા મેં 8 થી 10 વ્યક્તિ માટે હમસ બનાવીને તૈયાર કરી લીધું છે. બસ એમાં હવે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સ પણ નાખી શકીએ છીએ અથવા તો લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી શકીએ છીએ. હું અત્યારે અહીંયા કાશ્મીરી લાલ મરચું થોડું છાંટી રહી છું અને ઉપરથી આપણે ઓલિવ ઓઇલ પણ મિક્સ કરી દઈશું. હવે આપણે હમસ તૈયાર થઈ ગયું છે તો એને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દઈશું. 2 થી 3 કલાક ફ્રીજમાં રહેશે એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગશે. આ ઠંડુ જ ખાવામાં મજા આવે છે. એટલા માટે જ્યારે પણ આપણે જમવાનું હોય એની પહેલાં 2 કલાક પહેલાં બનાવી અને ફ્રીજમાં રાખી દેવું. અને ઉપરથી હું અહીંયા પાસલે નાખી રહી છું. તમારી પાસે પાસલે ન હોય તો તમે કોથમીરનો યુઝ કરી શકો છો. મારી પાસે અત્યારે પાસલેના પાન છે તો હું એનો યુઝ કરી રહી છું. તો તૈયાર છે આપણું ટેસ્ટી હમસ. તો હવે આપણે એને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દઈશું. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. આગળના દિવસે બનાવીને રાખેલું હોય તો તમે બીજે દિવસે 4 થી 5 કલાક થઈ ગઈ છે. તો હવે આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ફૂલીને ડબલ થઈ ગયો છે આપણો લોટ. એકદમ સરસ એમાં જાળી પણ પડે છે. આપણે આમાં બિલકુલ જ ઈસ્ટનો ઉપયોગ નથી કરેલો તો પણ આપણો લોટ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એમાં થોડું તેલ નાખી અને લોટને સરસ રીતે 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું. 2 થી 3 મિનિટ મસળવાનું છે એ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. એનાથી તમારી પિતા બ્રેડ એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલી બનશે. તો હવે આપણે એમાંથી એક લુઓ લઈ લઈશું. આને તમે ઓવેલ શેપમાં પણ વણી શકો છો અથવા તો રાઉન્ડ આપણે જે રોટલી બનાવીએ એ રીતે પણ વણી શકો છો. અને આપણે 12 જેટલી જાડી નથી કરતા તો હું અહીંયા એ પ્રમાણે લુઓ લઈ રહી છું. તમારે એકદમ 12 મળે છે એવી જાડી કરવી હોય તો એવી પણ બનાવી શકો છો. પણ આપણે ઘર માટે બનાવીએ છીએ તો થોડી પતલી જ બનાવશું એટલે બધાને ખૂબ જ પસંદ આવશે.
એટલુઓ લઈ અને એને આ રીતે આપણે ટક કરી અને એનો ગોયણું બનાવી લેવાનું છે અને ઉપરથી થોડો કોરો લોટ છાંટી અને એને આપણે ઓવેલ શેપમાં અથવા તો રાઉન્ડ શેપમાં ગમે એ રીતે વણી શકીએ છીએ. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે વણી શકો છો. અહીંયા આપણે મેંદાની સાથે ઘઉંનો લોટ પણ નાખેલો છે એટલે આપણને વણવામાં ખૂબ જ આસાની રહે છે. તમે એકલા મેંદાની પણ બનાવી શકો છો, પણ આપણે ઘર માટે બનાવીએ છીએ બાળકો માટે, એટલા માટે હું અહીંયા મેંદાની સાથે ઘઉંનો લોટ પણ નાખું છું. તમે જોઈ શકો છો અહીંયા આપણી તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે. તો અહીંયા આપણી 1 જ મિનિટમાં પિતા બ્રેડ શેકાઈને તૈયાર થઈ જશે. આ રીતે એકદમ હળવા હાથે કપડાથી અથવા તો તવીથાથી દબાવી અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પિતા બ્રેડ ફૂલી રહી છે. બસ આ જ રીતે આપણે બાકીની બધી પિતા બ્રેડ પણ બનાવીને તૈયાર કરી લઈશું, જે હમસ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. ખૂબ જ આસાનીથી અને ઈસ્ટ વગર આપણે પિતા બ્રેડ બનાવેલી છે, તો પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. ઠંડા ઠંડા હમસ સાથે ગરમા ગરમ પિતા બ્રેડ મળી જાય તો બીજું શું જોઈએ. આ બ્રેડ બનાવવામાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નોનસ્ટિક તવીનો જ યુઝ કરવાનો છે અને જ્યારે તમે રૂમાલથી દબાવો ત્યારે એકદમ હળવા હાથે દબાવવાની છે. એનાથી તમારી બ્રેડ એકદમ સરસ ફૂલી જશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. તો આ જ સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા લોટમાંથી પણ બ્રેડ બનાવી અને તૈયાર કરી લઈશું. આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ત્યારે એમ લાગે કે આ બનાવી તો ખૂબ જ અઘરું કામ છે, પણ બિલકુલ જ અઘરું નથી ફ્રેન્ડ. ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછા સમયમાં તમે બનાવી શકો છો. બસ થોડી પહેલાંથી તૈયારી કરીને રાખવાની છે એટલે સરસ રીતે તમે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ હમસ અને બ્રેડ બનાવી શકો છો ઘરે. ગેસ્ટ આવવાના હોય એને પણ એકવાર બનાવીને સર્વ કરશો તો તમારા વખાણ કરતા નહીં થાકે. હવે આપણે અહીંયા ફલાફલ માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું. એના માટે પણ મેં 500 ગ્રામ ચણા પલાળીને રાખેલા હતા. આ ચણા આપણે બાફવાના નથી, ડાયરેક્ટ જ પીસવાના છે. તો એને મેં પાણી નિતારી અને કાઢી લીધા છે. અને અહીંયા પણ મેં ચણા ઓવરનાઇટ માટે જ પલાળેલા હતા. એમાં આપણે આદુ મરચાં નાખી દઈશું. આદુનો એક ટુકડો નાખેલું છે અને 2 થી 3 મરચી નાખી રહી છું અને 2 ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ નાખી દઈશું. લસણ જો તમે ખાતા હોય તો નાખવાનું, નહીંતર સ્કીપ કરી શકો છો. મરી પાવડર નાખી દઈશું અને અહીંયા મારી પાસે પાસલે છે તો હું પાસલે નાખી રહી છું. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા એની જગ્યાએ કોથમીરનો યુઝ કરી શકો છો. તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર કરવાનું છે. આ પીસવામાં આપણે આઈસ ક્યુબ કે પાણી બિલકુલ જ નથી નાખવાનું કે આમાં ઓલિવ ઓઇલ પણ નથી નાખવાનું. આ રીતની એકદમ થોડી દરદરી હોય એ રીતની આપણે પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા આપણા ચણા પીસાઈ ગયા છે. પીસવામાં થોડી તકલીફ પડશે કેમ કે આપણે પાણી વગર જ પીસવાના છે, એટલા માટે આપણે ચણાને 5 થી 6 કલાક પલળવા દેવાના છે સરસ રીતે. તો આ જ સેમ રીતે આપણે બાકીના બધા ચણામાંથી પણ મિશ્રણ બનાવી અને તૈયાર કરી લઈશું. આમાં આપણે પીસવામાં જ મીઠું નાખી દેવાનું છે. તમારે ફલાફલ જ્યારે પણ બનાવવા હોય ત્યારે જ આ મિશ્રણ બનાવવું એ જરૂરી નથી. તમે આગળના દિવસે બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો અને સરસ રીતે સેટ થઈ જાય છે. ઉલટાનું વધારે સરસ રીતે સેટ થઈ જશે. અથવા તો તમે મોર્નિંગમાં બનાવી શકો છો ડિનર માટે. તો મિશ્રણ બનાવીને ફ્રીજમાં રાખેલું હશે તો તમને ફલાફલ ફ્રાય કરવામાં ટાઈમ નહીં લાગે. હવે આપણું મિશ્રણ તૈયાર છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા નાખી દઈશું. અહીંયા આપણે જે ખાવા માટેનો સોડા હોય છે એ બેકિંગ સોડા જ 1/2 ટીસ્પૂન નાખવાનો છે અને 2 થી 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન નાખવાનો છે. નહીંતર ફલાફલ તમારાથી વળશે નહીં. એના માટે બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ નાખવો જરૂરી છે. વધારે નથી નાખવાનો, ફક્ત 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો જ નાખવાનો છે અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. હું અત્યારે તમને એક વાળીને બતાવી રહી છું, પણ હું અત્યારે નથી બનાવી રહી. અડધો કલાક માટે એને સરસ રીતે સેટ કરવા માટે ફ્રીજમાં રાખી રહી છું. તમે જોઈ શકો છો
આ રીતે આપણે એક સ્પૂનની મદદથી જે સાઈડના તમારે નાના કે મોટા ફલાફલ બનાવવા હોય એ પ્રમાણે લુઓ લઈ લેવાનો છે અને સરસ રીતે થોડો તેલવાળો હાથ કરવાનો છે. એકદમ આસાનીથી વળી જાય છે, બિલકુલ જ પ્રોબ્લેમ નથી વાળવામાં. પણ જ્યારે પેસ્ટ બનાવી ત્યારે આપણને એવું થાય જોઈને કે આમાંથી તો ફલાફલ કેવી રીતે વળશે. તો હવે આપણે એને 30 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. તમારી પાસે ન ટાઈમ હોય તો તમારે રેસ્ટ આપવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ ફટાફટ ડાયરેક્ટ વાળી શકો છો અને ફ્રાય કરી શકો છો. મારી પાસે અત્યારે ટાઈમ હતો એટલા માટે મેં એને 30 મિનિટ માટે ફ્રીજમાં રાખેલું હતું. તો હવે આપણે આ રીતે થોડો લુવા લઈ અને નાની સાઈઝના ફલાફલ વાળી અને તૈયાર કરી લઈશું. તમે સાઈઝ તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો અને એના વડા પણ વાળી શકો છો અથવા આ રીતની ટિક્કી પણ વાળી શકો છો. તમને જે પસંદ હોય એ શેપમાં તમે બનાવી શકો છો. તો હવે આપણે એકસાથે થોડા વાળી અને તૈયાર કરી લઈશું. અને આપણે ટિક્કી વાળીએ ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે. તમારી પાસે જો એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયરમાં અથવા તો ઓવનમાં પણ બનાવી શકો છો, જો તમારે ડીપ ફ્રાય ન કરવા હોય તો. ફ્રીજમાં મૂકવાથી આપણું મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે. અને જો તમારે ડિનરમાં બનાવવા હોય તો તમને ટાઈમ હોય તો મોર્નિંગમાં અથવા તો બપોરના પણ તમે બનાવી અને મિશ્રણને ફ્રીજમાં રાખી શકો છો. કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આગળના દિવસે અથવા તો અગાઉથી બનાવી અને મિશ્રણ રાખી શકો છો. આ મિશ્રણ 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે, બિલકુલ જ ખરાબ નથી થતું. તો આ જ રીતે આપણે બાકીની બધી ટિક્કી વાળી અને તૈયાર કરી લઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો અહીંયા મેં બધી ટિક્કી વાળી અને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આ સાઈડની મેં ટિક્કી વાળેલી છે. તો હવે આપણે અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. થોડું મિશ્રણ નાખી અને પહેલાં આપણે ચેક કરી લઈશું. તેલ પણ આપણું તળવા માટે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે એકવારમાં જેટલા સમય એટલા ફલાફલ એડ કરી દઈશું કડાઈની અંદર અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. કડાઈ મારી વધારે મોટી નથી એટલે એકવારમાં 5 જેટલા જ આવશે. બહુ વધારે કડાઈ ભરાઈ જાય એ રીતે નથી નાખવાના આપણે, નહીંતર ફલાફલ તળવામાં તૂટી જશે અને એની જાતે ઉપર આવી જાય પછી જ આપણે એને પલટાવવાના છે. પલટાવવાની ઉતાવળ પણ નથી કરવાની. મિનિટ જેવું ફ્રાય થઈ ગયું છે. તો હવે આપણે બીજી બાજુ એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાના છે. અને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, કેમ કે આપણે ચણા પલાળીને ડાયરેક્ટ જ બનાવેલા હોય છે. આ ચણા બાફવાના નથી હોતા એટલે એને ફ્રાય કરવામાં થોડો સમય લાગશે. તો આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર સરસ રીતે એને ફ્રાય કરી લઈશું. તમારે બ્રેડ ન બનાવી હોય તો તમે હમસની સાથે ફલાફલ પણ સર્વ કરી શકો છો. એની સાથે ફલાફલ સરસ લાગે છે હમસ સાથે, તો તમે બ્રેડ વગર પણ એની સાથે ખાઈ શકો છો. તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે આપણે એક બેચને કાઢી લઈશું. ફ્રાય કરી લીધું છે. હવે આ જ રીતે આપણે બાકીના બધા ફલાફલ પણ ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું. ગરમા ગરમ ફલાફલ સાથે ઠંડુ હમસ સર્વ કરી લઈશું. તો અહીંયા મેં હમસને એક બાઉલમાં લઈ લીધેલું છે અને આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જ સર્વ કરીશું. તો ઉપરથી થોડું ઓલિવ ઓઇલ નાખી દઈશું અને ઉપરથી તમે લાલ મરચું પાવડર અથવા ચીલી ફ્લેક્સ જે તમને પસંદ હોય એ નાખી શકો છો. અને અહીંયા આપણી બ્રેડ પણ તૈયાર છે. તો બ્રેડને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લઈશું નાઈફની મદદથી અને એના 2 ભાગ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી બ્રેડ એકદમ સરસ ફૂલેલી હતી એટલે એકદમ આસાનીથી એના 2 ભાગ થઈ ગયા છે. હવે આપણે એની વચ્ચે આપણે ફરીથી હમસ બનાવેલું છે એ લગાવી દઈશું. તમે બંને રીતે ખાઈ શકો છો. આ રીતે બનાવ્યા વગર પણ ખાઈ શકો છો, ડાયરેક્ટ હમસમાં ડીપ કરીને પણ, અને આ રીતે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે જે હમસ બનાવેલું હતું એ લગાવી દીધું છે.
હવે મારી પાસે અહીંયા લેક્ટર્સના પાન છે તો હું લેક્ટર્સ યુઝ કરી રહી છું. તમારી પાસે ન હોય તો તમે આની જગ્યાએ કોબીઝનો યુઝ પણ કરી શકો છો. અને તમને લેક્ટર્સને પાસલે જોઈએ તો ઓનલાઈન પણ મળી જાય છે અથવા તો મોટી માર્કેટમાં મળી જાય છે, પણ અહીંયા આપણે ઘરની આજુબાજુમાં આસાનીથી નથી મળતો. હવે એની અંદર હું અહીંયા ઓનિયનની સ્લાઈસ રાખી રહી છું. એમાં તમને પસંદ હોય તો તમે ડુંગળી અને ટમેટાં પણ રાખી શકો છો. અને જે આપણે ફલાફલ ફ્રાય કરીને રાખેલા હતા એ પણ એમાં રાખી દઈશું. તો આ રીતે આપણે સરસ રીતે સર્વ કરી દઈશું. ફલાફલને પણ હમસમાં ડીપ કરીને ખાઈ શકો છો, મેં કહ્યું એમ બ્રેડ વગર પણ. તો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને જો મારા વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો જરૂરથી કરજો. હવે આ હમસની સાથે અહીંયા હું થોડી ગ્રીન ચટણી પણ લગાવી રહી છું. થોડો સ્પાઇસી ટેસ્ટ પણ આવશે સરસ રીતે. અને અંદર લેક્ટર્સના પાન અને એની સાથે આપણે ઓનિયનની સ્લાઈસ રાખી દઈશું. અને આ રીતે આપણે ઠંડુ ઠંડુ હમસ સર્વ કરી દઈશું ગરમા ગરમ ફલાફલ સાથે. અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. એકદમ આસાનીથી તમે ઘરે બનાવી શકો છો. બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે, એના કરતાં પણ વધારે સારો ટેસ્ટ આવશે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ઉપરથી આપણે થોડા પાસલેના પાન પણ રાખી દઈશું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.